દબાસણ થી ઘણો ડાયરો પધાર્યા છે અને મારા દાદા જોગવાડ અહીંયા માં ભગવતી બેઠા છે, માં ગાત્રાડ બેઠા છે. એટલે માને એક પુષ્પ ચડાવી દઈ, માને એક ફૂલ ચડાવી દઈ. માં ભગવતી ગાત્રાડ આરતી કરવી. આરતી વાહ, એક આરતી કરજો, બીજી આરતી કરશો, બે આરતી કરશો. આજ આમ તો આરતીનો સમય થતો આવે છે. મધ્યાહન આરતી એટલે રામદેવજી મહારાજને પણ યાદ કરશું, બાપાને પાછા યાદ કરશું. બાપાની ઘણી આરતી છે રામદેવજી મહારાજની. અને આરતીમાં અમે થોડાક મારા સાધુ સમાજની માસ્ટરી હોય, એમાં ભાગમાં જ આરતી આવી છે. બીજું કઈ 150 વીઘા 2 વીઘા એ નો અમારે હોય આરતી. તમે જ અમારી ખેતી, તમારામાં જ બીજક વાવવાનું, એ જ આવું ગયું છે. જનતા જનાર્દન છે ને, જગત છે ને, એ જ અમારી ખેતી. સાધુની ખેતી કઈ જગત. બે હારા નામ સંભળાવીએ, બે માહીમાં ગાય ભગવાનનો, તમને મજા આવી જાય. એકાદું બી ઉગી જાય એમાંથી. એટલે અહીંયા જેને આશરે બેઠા છે માં ભગવતી ગાત્રાળ. વિપુલભાઈ બેહો બેહો. આ સેવામાં એ આવો, એમાં ધાર્મિક ભાઈનું છે એટલે એ મને પણ કીધું એમ કે બાપુ મારો નાનો ભાઈ છે, એ જાણી તમારે પધારવાનું છે. હાલ, એમનો ભાઈ છે, મારા દીકરો સમાન છે. એટલે બધું આમ ખીચડીમાં ઘી છે, એમ વાંધો નથી કઈ. તમે આપો તો એ ખીચડીમાં જ ઘી છો, કઈ બહુ સંકોચ ન કરતા. એમ કે ક્યાં જાહે શું થાહે આનું, પછી એવો સંકોચ ન કરતા. એમાં સાધુ નું ઘર એટલે વાલા તુલસી નો ક્યારો કહેવાય. જેટલું પાણી નાખો એટલું ઓછું વાલે. એમાં અમારો મેર સમાજ નો આ વિસ્તાર છે. પાછો હું બહુ રાજી છું અહીં આવીને. તો કેમ કે અટાણે ધર્મ ને કોઈ જો આમ પૂર્ણ જો ધક્કો કોઈ મારતા હોય ને, તો એ આપણો સમાજ છે, મેર સમાજ વાળા. સનાતન ધર્મ ને જો કોઈ પૂર્ણ ધક્કો મારતા હોય ને, આમ કેમ કે પાંગળો ધર્મ થઈ ગયેલો છે. એ તમારી જેવો ડાયરો મળે ને તો આ ધર્મ હાલે. તમારા બધાનો ટેકો જોઈએ આમાં. એક પગે ઉભો છે ધર્મ. એટલે અહીંયા માં ગાત્રાડ બેઠા છે. માં ગાત્રાને યાદ કરી લઈ, ત્યારબાદ ધીમે ધીમે આગળ અમારા ધાર્મિક ભાઈની જેવી મોજ. પછી આગળ ભીંગી રે ધજાયું માના એ માના દેવ ને જાલી રે નવે ખંડ મારે તમારા જનામ માદયાળી એ હો ભેલિયા ભેલિયાળી એ માહો ગાત્રાડ મારી વે
નરનારી ધણી તમને નમન કરે ને તમને નમે મોટા ભોગ એવા ધણી રામદેવજી મહારાજ અલગ ધણી જેને આપણે આલમ ધણી કહીએ જેને અલગ કહીશ ન કલંક કોઈ કલંક લેતા નથી आप ही आप मर जाते करके बुरे काम एम न कलंक कोई कलंक विना नो भगवान नो अवतार हाली जोश एमा आवा भजनों थी आवा कोई सत्संग थी कोई साधुडाव थी कोई माता पिता की सेवा थी कोई धर्म थी जो नजीक रहू ने तो कई तकलीफ नहीं वाला तो स्व बापा साइन करी के नाम वाला ने नहीं नड़े एनी साइन से नाम वाला ने नहीं नड़े कोई ना आधारे बैठा है नहीं नड़े कई बाकी मन ना मतीए जो हालशी ने तो नड़शे घणું मन नी मती આપણે હાલવા જાવું ના ના હું કોઈ બરાબર છે મને ખબર છે તો થોડું ભોગવવું પડશે તો ભોગવટો છે બાકી કોઈ ધર્મને આધારે કોઈ સદગુરુ મહારાજના ચરણોમાં કોઈ માત પિતાના સેવામાં એવો જો કોઈ સમય વહી જાય તો ભારે કામ થઈ જાય કલિકાલ સરળ યુગ છે વાલા બહુ અઘરો નથી આ માયાની દોડ છે એટલે એમાં અઘરું લાગે એમ એક કામી જાય બીજો રહી જાય એ પછી ઈ ઉપાધિમાં પડે કે આની ભેગો હું કઈ થાવ પછી એમાં હાસો ખોટો કરવા માંડે કરવાનું ભેગો થઈ જાય પણ પછી ભોગવી ન કે તા પૂરું થઈ જાય એટલે આપણે તો બધા બેઠા છે તો નિજારી સનાતન ને ધર્મ ને જે માનનારા 5 7 9 12 કરોડ 33 ઈ માયલું ભગત મંડળ છે વાલા એ સમય સમય આવે છે ધણી રામદેવજી હતા એ સમય પણ હતા ભક્તો સંતોની હારમાળ હતી આખી તો અત્યારે કઈ ધર્મ કઈ આ પાંગલો છે એટલે થોડોક ટેકાની જરૂર છે બાકી તો ધર્મ છે ડાયડું છે વસ્તુ અલગ ડાયડું હોય ને એ વસ્તુ અલગ છે ડાયડું ટીંગાવા જાય તો કોઈ દી ભાંગે ડાયડ તો આ થડ છે ને એ એમ નો થાય કાંઈ એમ ધર્મનું શનિ થડ છે વાળા એટલે આપણે ધર્મને યાદ રાખીને અમારે મોરબીથી ડાયરો બધા પધાર્યા છે બધા ભજનાનંદી આત્માઓ બધા ગુરુમુખી વાણી બધા સાંભળવાળા
આમ તો જે ભજન ગવાય એ બધા ગુરુમુખી છે, એ માને છે બધા ડાયરો આ ગુરુમુખી છે, મહાપુરુષના શબ્દો છે ગુરુમુખી છે. એમને બોલાય તો દુઃખ લાગે પ્રબાર કોકને, કવેણ બોલ્યો લ્યો એ ગુરુમુખી નથી. કવેણ કોકને કેવું ને ગુરુમુખી નથી, પ્રબાર દુઃખ લાગશે. બાકી રામ નામ લ્યો તમ તારે, કાળી રાતે લ્યો, બપોરે લ્યો, એ બધું ગુરુમુખી છે. ચારે ચાર ધારા કોઈ પણ ધારા હાલતી હોય, ફરાની હાલતી તો ભલે, મધ્યમાં હાલતી તો ભલે, વેખરી હાલતી તો ભલે, અને પચમતી હાલતી તો ભલે, એ ગુરુમુખી જ વાણી છે. આપણે કટારી નથી ગાતા ચાર ધારની કટારી છે, એ આ ચાર ધાર એની આ છે, પરા પચમતી મધ્ય ને વેખરી. ગમે ધારે કડી જાય ને કામ થઈ જાય, લ્યો પણ લાગવી જોઈએ. આપણે કઢવી બહુ જાય, હું ઘા કરતા આમ કરી જાય, પાણી વહી જાય. બાકી જો ક્યાંક અડી જાય ને, આમ ખાલી સરકો પડી જાય તો ઘણું થઈ જાય. ઓ એની વેદના શબ્દ છે ને, એની ચાર ધારા છે. પણ અહીંયા ધણી રામદેવજી બાબાને યાદ કરવા છે આપણે. આરતીનો સમય છે, મધ્યાહન સમય છે. એટલે પછી આપણો ભાઈ વિપુલ ને આપણો પૂરો, પૂરાનું નામ જ રૂડું લાગે છે. બોલો, હા ફોરું નામ એમ, પૂરો વજન વાળું નામ નહીં. અમુક નામમાં વજન બહુ હોય અને લાંબુ બહુ હોય. બાબા રામદેવજીને યાદ કરી ત્યારબાદ વિપુલભાઈ છે, પૂરા ભગત છે, અહીંયા બધા તો ભજનીક નું ઘર છે. લગભગ ગાવાળા વગાડવાળા જાય છે, સાંભળતા છે. એ ગાવાળા વગાડવા કરતા દોઢાય છે પાછા, એ માથે છે. અહીંયા તમે ભૂલ કરી હો, એની માથે દોઢ હોય પાછા. કેમ કે આ તો ભજનીક ને ઘેરે ભજન છે. પણ અહીંયા મળ્યા છે કોણ છે ખબર? 5 7 9 12 કરોડ 33 મહિલા મળ્યા છે. વાલા આ દુનિયા આખી પડી એમ ન કરાય. ભજનમાં ભજન હેલું નથી વાલા, આપણે ધારીએ એટલું હેલું નથી ભજન. સમજાઈ જાય તો ફૂલની પાંખડી છે, ભક્તિ કેરો માર્ગ ફૂલડા કરી પાંખડી. નો સમજાય તો મેરું શિખર જેવડું છે. જ્ઞાનપણું જો આવી જાય ને તો મેરું શિખર જેવું લાગે, અને સમજણના ઘરમાં જો આવી જાય તો ફૂલડાની પાંખડી જેવું થઈ જાય. એટલું હળવું ભજન છે. ધણીને યાદ કરી બાબાને.
જો હવે આનું શું કરશે ચુંદલડી નહીં બોઢું મારા નાથ ચુંદલડી માં કાળી રે કસુંબા એવી ચુંદલડી માં કાળી રે કસુંબા ચુંદલડી નહીં બોઢું મારા